મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5 જે છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત, જેના માટેના કેટલાક આઈએમપી ક્વેશ્ચન જે છે એટલે કે આગળના વર્ષમાં પૂછાઈ ગયા એની ચર્ચા કરીશું. તો મિત્રો, આ રીતે સવાલ પૂછાઈ શકે કે એક જ લક્ષણ માટેના બે પ્રભાવી જનીનો સહઅભિવ્યક્તિ વિશે સમજાવો. જે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અથવા તો 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. હવે અહીં આ જે ક્વેશ્ચન છે એમાં આ રીતે લખેલું છે કે એક લક્ષણ માટે બે પ્રભાવી જનીનો, એટલે કે લક્ષણ એક છે અને જનીન કેવા છે? પ્રભાવી છે. તો આમાં આ રીતે જવાબ લખી શકીએ કે જ્યાં F1 બે પિતૃઓમાંથી કોઈ એક મળતો આવે એટલે કે પ્રભાવી હોય, અથવા બંને વચ્ચેના લક્ષણો અપૂર્ણ પ્રભુતા હોય. પરંતુ સપ્રભાવિતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. એનું એક ઉદાહરણ જોઈએ તો મનુષ્યના એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો. હવે આપણને ખબર છે કે મિત્રો કે એબીઓ રુધિર જૂથ જે છે એના માટે એન્ટીજન અને એન્ટીબોડી જે છે એ જવાબદાર છે. હવે એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ આઈ જનીન કરે છે. કોણ કરશે? તો આઈ જનીન કરશે. હવે રક્તકણોના કોષરસ સ્તરની સપાટીની બહાર ઉપસેલ શર્કરા પોલિમર છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે એ બાબતનું નિયંત્રણ કોણ કરશે? તો જનીન આઈ કરશે. હવે આ જનીન જે છે એ 3 એલીલ ધરાવે, IA, IB અને સ્મોલ આઈ, જેને આપણે I0 તરીકે પણ ઓળખી શકીએ. પરંતુ આ થિયરીમાં આપણે સ્મોલ આઈ દ્વારા જ આપણે જોઈશું કે મિત્રો એક જ રુધિર જૂથ માટે આઈ જનીન જવાબદાર છે અને આ 3 પ્રકારના એલેલ જવાબદાર છે. આઈ જનીન 3 પ્રકારના એલેલ જવાબદાર છે, IA, IB અને સ્મોલ આઈ. હવે એલેલ IA એટલે કે કેપિટલ A અને એલેલ IB એકબીજાથી થોડીક જ શર્કરાથી અલગ પડે છે. એટલે કે બંને જનીન જે છે IA અને IB એ બંને તો શર્કરા જ ઉત્પન્ન કરશે, પરંતુ બંનેની શર્કરામાં થોડો જ તફાવત જોવા મળે છે. જ્યારે સ્મોલ આઈ એલેલ જે છે એ કોઈપણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. મિત્રો, ખાસ યાદ રાખજો કે મનુષ્યના રુધિર જૂથ એબીઓ માટે જવાબદાર જનીન કયું છે? તો આઈ છે. હવે આઈ જે છે એ 3 પ્રકારના એલેલ માટે જવાબદાર છે, IA, IB અને સ્મોલ આઈ. હવે IA અને IBનું કાર્ય શું છે? તો શર્કરા ઉત્પન્ન કરે, પરંતુ બંને શર્કરા થોડીક જ અલગ છે. જ્યારે સ્મોલ આઈ જે છે એ કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતા નથી. હવે આપણને ખબર છે કે A અને B રુધિર જૂથવાળા જે રક્તકણ હોય એ એન્ટીજન ઉત્પન્ન કરે છે, એટલે કે એન્ટીજન ધરાવે છે, પરંતુ એન્ટીબોડી એના રક્તકણ ઉપર હોતા નથી. જ્યારે સ્મોલ આઈ જે છે એ એન્ટીજન ધરાવતા નથી, કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે. અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 પ્રકારના જનીન એલેલ હોય છે. તો મિત્રો, આ જે દરેક વ્યક્તિ જે છે એમાંથી 3 પ્રકારના એલેલ જનીન હોય છે. IA, IB એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે. એટલે કે IA અને સ્મોલ આઈ બંને હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે, કારણ કે સ્મોલ આઈ પર કોઈ શર્કરા ઉત્પન્ન કરતું નથી. અને જ્યારે IB અને સ્મોલ આઈ હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય. મિત્રો, એટલું યાદ રાખવાનું છે કે સ્મોલ આઈ જે છે શર્કરા ઉત્પન્ન કરતો નથી, જેથી એ પ્રચ્છન્ન રહેશે. જ્યારે IB અને IA જે છે શર્કરા ઉત્પન્ન કરે છે, જેથી એ પ્રભાવી રહેશે. અને જ્યારે IB અને સ્મોલ આઈ હાજર હોય ત્યારે IB જ અભિવ્યક્ત થાય છે. જ્યારે IA અને IB બંને હાજર હોય ત્યારે પોતપોતાના શર્કરા અભિવ્યક્ત કરે છે. હવે આ ઘટના સહપ્રભાવિતા કહેવાય. મિત્રો, સહપ્રભાવિતા શા માટે? તો એક સાથે અભિવ્યક્ત થાય, બંને પ્રભાવી થાય, જેથી એને સહપ્રભાવી કહેવાય. હવે આપણે જોયું કે IA અને IB જ્યારે જનીન હોય ત્યારે A પણ પોતાના શર્કરા ઉત્પન્ન કરે અને B પણ પોતાના શર્કરા ઉત્પન્ન કરે. બંને શર્કરા ઉત્પન્ન કરશે, જેથી બંને પ્રભાવી થયા, જેથી એને સહપ્રભાવિતા કહેવાય. અને આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે અને ભિન્ન પ્રકારના એલેલ હોવાને કારણે 6 સંયોજનો સંભવ છે. આ પ્રકાર
એબીઓ રુધિર જૂથના 6 વિભિન્ન જનીન પ્રકાર શક્ય છે. તો મિત્રો એનો સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે, જે આપણે જોઈએ. તો મિત્રો અહીં ચાર્ટમાં દર્શાવેલ છે. આપણને ખબર છે કે રક્તકણ જે છે, કેટલાક રક્તકણ IA જનીન ઉત્પન્ન કરે, કેટલાક રક્તકણ IB જનીન ઉત્પન્ન કરે, એટલે કે જે એન્ટીજન A ધરાવે અને એન્ટીજન B ધરાવે. કેટલાક રક્તકણ એવા હોય કે જે IA અને IB બંને શર્કરા ઉત્પન્ન કરે, જેથી બંને પ્રકારના એન્ટીજન ઉત્પન્ન કરે, જેથી રુધિર જૂથ A થયું, રુધિર જૂથ B થયું, રુધિર જૂથ AB થયું. તો મિત્રો એને આપણે કોષ્ટક દ્વારા પણ સમજી શકીએ. હવે પિતૃ એકમાંથી એલેલ જોઈએ પિતૃ બી, એટલે કે ધારો કે આ માતાના એલેલ છે અને આ પિતાના એલેલ છે, તો એના સંતતિમાં કયા હોઈ શકે. માની લો પિતૃ એકમાં IA જનીન છે અને પિતૃ બેમાં IA જનીન છે. તો IA અને IA થયા, તો આ પ્રકારનું સંતતિનું રુધિર જૂથ, આ બંને પિતૃના સંતતિનું રુધિર જૂથ કયું હોવાનું? A હોવાનું, કારણ કે બંને પ્રભાવી છે. આવી જ રીતે પિતૃ એક એલેલ IA છે, પિતૃ બે એલેલ IB છે, તો સંતતિમાં IA અને IB બંને આવવાના, જેથી બંને પ્રભાવી થાય, કારણ કે A પણ શર્કરા ઉત્પન્ન કરશે અને B પણ શર્કરા ઉત્પન્ન કરશે, જેથી AB રુધિર જૂથ થયું. હવે મિત્રો માની લો કે પિતૃ એક જે છે એ IA જનીન ઉત્પન્ન કરે, પરંતુ બીજા પિતૃ જે છે એ સ્મોલ I, તો એ પ્રભાવી થયું, કારણ કે સ્મોલ I એ શર્કરા ઉત્પન્ન કરતા નથી, જેથી એનો સમાવેશ શેમાં થાય? પ્રચ્છન્નમાં થાય, જેથી એનો જનીન પ્રકાર શું બનશે? IA અને સ્મોલ I. તો પ્રભાવી એ જ થશે, જેથી આ સંતતિનું રુધિર જૂથ શું હોઈ શકે? તો A હોય. આ જ રીતે પિતૃએ B એલેલ ધરાવે અને પિતૃ બે A એલેલ ધરાવે, તો AB થયા, તો એને શું કહેવાશે? સહપ્રભાવી. આ જે છે એ સહપ્રભાવી થશે બંને, કારણ કે બંને જે એલેલ જે છે એ શર્કરા ઉત્પન્ન કરશે, જેથી રુધિર જૂથ AB થાય. હવે માની લો પિતૃ એકમાં IB છે અને પિતૃ B જે છે એમાં IB છે, તો સંતતિનો પ્રકાર IB થશે, જેથી રુધિર જૂથ સ્મોલ B થયું, B રુધિર જૂથ થયું. બેમાંથી એક જ પ્રભાવી થાય, કારણ કે એક જ પ્રકારના શર્કરા ઉત્પન્ન થવાના. આ જ રીતે પિતૃ એક જે છે એમાં IB છે અને પિતૃ બેમાં સ્મોલ I છે, તો સંતતિનો જનીન પ્રકાર IB અને સ્મોલ I. હવે સ્મોલ I જે છે એ પ્રચ્છન્ન છે અને B જે છે પ્રભાવી છે, તો સંતતિનું રુધિર જૂથ શું થવાનું? B થવાનું. પિતૃ એકમાં એલેલ સ્મોલ I છે, પિતૃ બેમાં એલેલ સ્મોલ I છે. સંતતિ કોઈ પણ પ્રકારના શર્કરાના ઉત્પન્ન કરી શકે, તો આ પ્રકારના પિતૃનું જે રુધિર જૂથ થયું એ કેવું થવાનું? તો O રુધિર જૂથ થવાનું. તો મિત્રો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં જનીન પ્રકાર કયા હોય? તો કેપિટલ A જનીન પ્રકાર 1 થયો, બીજો જનીન પ્રકાર થયો, કેપિટલ A સ્મોલ A ત્રીજો થયો, આ તો આવી જ ગયો, કેપિટલ B સ્મોલ B ચોથો થયો, કેપિટલ B સ્મોલ I પાંચમો થયો અને સ્મોલ I 6 થયો. તો મિત્રો આપણે કહી શકીએ કે 6 સંયોજનો જે છે એના જનીન પ્રકાર છે. આ એના શું થયા? જનીન પ્રકાર. તો મિત્રો સ્વરૂપ પ્રકાર કયા હોઈ શકે? હવે કેપિટલ A અને કેપિટલ A સ્મોલ A બંને માટે જવાબદાર કયો છે? A. તો આ એક સ્વરૂપ પ્રકાર થયો, રુધિર જૂથ એક સ્વરૂપ પ્રકાર થયો, AB બીજો સ્વરૂપ પ્રકાર થયો, A તો આવી જ ગયો, AB પણ આવી જ ગયો, B જે છે એ ત્રીજો સ્વરૂપ પ્રકાર થયો, B પણ આવી ગયો અને O જે છે એ ચોથો સ્વરૂપ પ્રકાર. તો મિત્રો આપણે કહી શકીએ કે આ સહપ્રભાવિતામાં સ્વરૂપ પ્રકાર કેટલા? તો 4 અને જનીન પ્રકાર કેટલા? તો 6. તો આ રીતે એકલ લક્ષણ માટે જ્યારે બે પ્રભાવી જનીનો સહ અભિવ્યક્ત થાય ત્યારે આપણે એને ચાર્ટ દ્વારા પણ સમજાવી શકીએ છીએ અને આ રીતે આપણે એના મુદ્દા લખી શકીએ. ત્યાર પછી મિત્રો આ રીતે સવાલ પૂછાય કે મેન્ડેલિયન એક સંકરણમાં F2 પેઢી સમાન જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ધરાવે છે અને જે આપણે નૈસર્ગિક વૈકલ્પિકતાની સાથે શું કહેવા માંગે છે? તો આ તમારા જવાબની યથાર્થતા જણાવો. હવે મેન્ડેલિયનનો એક સંકરણમાં F2 પેઢી જે છે સમાન જનીન પ્રકાર ધરાવે, જે આપણે જોઈ ગયા છે, અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર.
તો અપૂર્ણ પ્રભુતામાં મેન્ડેલિયન સંકરણ જે છે આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ. હવે પિતૃપેઢી, તો લાલ રંગ માટે કેપિટલ આર અને સફેદ રંગ માટે સ્મોલ આર. હવે આ એના જન્યુ થયા. એમાં જન્યુ જે છે કેપિટલ આર સ્મોલ આર પ્રકારના થવાના, એટલે બધા જ કેવા થયા? ગુલાબી થયા. F1 પેઢીમાં બધા જ કેવા થયા? ગુલાબી થયા. હવે જ્યારે આ બે ગુલાબી છોડ વચ્ચે ક્રોસઓવર થાય ત્યારે આપણને F2 પેઢી મળશે. તો એને પુનેટ સ્ક્વેરમાં પણ આ રીતે આપણે મૂકી શકીએ મિત્રો. તો આ કેપિટલ આર સ્મોલ આર અને આપણે માદા તરીકે લઈએ, કેપિટલ આર સ્મોલ આર અને આપણે નર તરીકે લઈએ. તો આને આ રીતે લખીએ કેપિટલ આર, તો આ લાલ પુષ્પો, કેપિટલ આર સ્મોલ આર, તો આ ગુલાબી પુષ્પો, કેપિટલ આર સ્મોલ આર, તો આ ગુલાબી પુષ્પો અને સ્મોલ આર, તો આ લાલ પુષ્પો. તો આ રીતે આપણે F2 પેઢીમાં પુનેટ સ્ક્વેર દ્વારા પણ દર્શાવી શકીએ. જેમાં લાલ પુષ્પો, ગુલાબી પુષ્પો કેટલા મળે? તો આપણને 2 ગુલાબી પુષ્પો મળશે. અને સફેદ પુષ્પો કેટલા મળે? તો એક લાલ પુષ્પો, એક સફેદ પુષ્પો અને 2 ગુલાબી પુષ્પો. તો મિત્રો આનું જે જનીન પ્રકાર જે છે એનો રેશિયો કેટલો થાય? તો 1 ગુલાબી પુષ્પો, 1 લાલ પુષ્પો, 2 ગુલાબી પુષ્પો અને 1 સફેદ પુષ્પો. તો 1:2:1 આ એનો જનીન પ્રકાર થયો. જ્યારે સ્વરૂપ પ્રકાર કેટલો થાય? તો 1:1:1. તો આ રીતે મિત્રો દર્શાવી શકાય. તો અહીં દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ બંને ગુણોત્તર સરખા છે. કેમ સરખા? તો લાલ પુષ્પો 1 છે, ગુલાબી પુષ્પો 2 છે, સફેદ પુષ્પો. જનીન પ્રકાર પણ આ જ થયું, સ્વરૂપ પ્રકાર પણ આ જ થયું. તેથી આપણે વિચારી શકીએ કે જ્યારે જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ સરખા હોય તો તે અપૂર્ણ પ્રભુતા. મિત્રો આને અપૂર્ણ પ્રભુતા કહેવાય. કારણ કે લાલ પુષ્પો અને સફેદ પુષ્પો વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે ત્યારે એ લાલ કલર પણ નથી બનતો કે સફેદ પણ નથી બનતો, પણ બંને જે છે મિક્સ થાય છે, જેથી ગુલાબી બને. તો લાલ પણ પ્રભાવી નથી કે સફેદ પણ પ્રભાવી નથી, ત્યારે એને શું કહેવાશે? અપૂર્ણ પ્રભુતા. હવે બેમાંથી કોઈ પણ કારક પ્રભુતા દર્શાવતા નથી, તેથી સંકરણ મધ્યસ્થ સમયુગ્મી કારકોની અભિવ્યક્તિ દર્શાવે છે. તો આ રીતે મિત્રો અપૂર્ણ પ્રભુતા જે છે એ દર્શાવી શકાય.